તો અમદાવાદના બોપલમાં પ્રિવિલોન ગ્રુપ દ્વારા છેતરપિંડીનો સમગ્ર મામલો છે, તેમાં મુખ્ય આરોપી હિરેન કારિયાની પોલીસે ધરપકડ કરી છે। આરોપી હિરેન કારિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। આરોપી 3 જેટલા પાન કાર્ડ ધરાવે છે તે મુદ્દે પણ તપાસ કરાશે। આરોપીએ રૂપિયા ક્યાં જમા કરાવ્યા તે અંગે પણ તપાસ કરાશે। આરોપીને કોણે આશરો આપ્યો, ક્યાં રોકાયો તે અંગે પણ તપાસ થશે। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, પ્રિવિલોન ગ્રુપ દ્વારા છેતરપિંડીનો સમગ્ર મામલો છે, તેમાં મુખ્ય આરોપી હિરેન કારિયાની પોલીસે ધરપકડ કરી છે, શું વિગતો? જો પ્રતિભાસિંહ પ્રિવિલોન બિલ્ડકોનના જે મુખ્ય આરોપી કહેવાય છે હિરેન કારિયા, તેની પોલીસે આખરે 20 થી 21 દિવસ બાદ ધરપકડ કરી છે। ધરપકડ ક્યાંથી કરી તે એક સૌથી મોટી વાત છે। બીજી વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ આરોપી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી જે છે તે નકલી બિલ્ડર બન્યો હતો અને નકલી બિલ્ડર બની બોપલ શેલા જે વિકસિત એરિયા છે, વિકસતો વિસ્તાર છે, ત્યાં લોકોને લોભામણી લાલચો આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। 1 કરોડ 10 લાખનો આંકડો હાલના તબક્કે પોલીસ ચોપડે હાલ નોંધાયો છે કે 1 કરોડ ને 10 લાખ સુધીની છેતરપિંડી આ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે। અગાઉ જે છે તે એક આરોપીની આ સમગ્ર કેસની અંદર ધરપકડ બોપલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આજે પુનઃ એક વખત જે છે તે આ કેસનો મુખ્ય આરોપી છે હિરેન કારિયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો, પોલીસ પકડથી દૂર હતો, તેની હાલ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે તેને ધરપકડ કરીને ગ્રામ્ય જિલ્લા કોર્ટની અંદર એને રજૂ કર્યો। ગ્રામ્ય કોર્ટની અંદર પોલીસે 14 દિવસના વિવિધ 18 મુદ્દાઓના આધારે તેના રિમાન્ડની માંગણી કરી છે। રિમાન્ડની અંદર મુખ્યત્વે એ વિગત સામે આવી છે કે આરોપી હિરેન કારિયા 3 પાન કાર્ડ જે છે તે ધરાવતો હતો અને 3 પાન કાર્ડ લઈને જ પોલીસે તલસ્પર્શી તપાસની જરૂર હોવાની કોર્ટની અંદર માંગ કરી છે। સાથે જ આરોપીએ રોકાણકારોના રૂપિયા કયા ખાતામાં જમા કરાવ્યા છે અને કોના કહેવાથી જમા કરાવ્યા છે તેને લઈને પણ તપાસની માંગ જે છે તે પોલીસ દ્વારા કોર્ટમાં કરવામાં। અગાઉ પકડેલા આરોપી અને હિરેન કારિયા કોઈ પણ ભાગીદારી ધરાવે છે કે નહીં તેમને સાથે રાખીને પોલીસ તપાસ કરવા માંગી રહી છે, એટલે હાલના તબક્કે તેની પૂછપરછ ખૂબ જરૂરી છે। આખરે 20 થી 22 દિવસથી આરોપી ક્યાં ફરાર હતો, કોને આ આરોપીને આશરો આપ્યો હતો અને ક્યાં રોકાયો હતો, આવા અલગ અલગ કુલ 18 મુદ્દાઓના આધારે બોપલ પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। નામદાર ગ્રામ્ય કોર્ટે 14 દિવસના રિમાન્ડ જે છે તે ગ્રાહ્ય રાખ્યા છે। એટલે હવે જોવું જોઈએ કે આવનાર દિવસોની અંદર હિરેન કારિયા છે તે તપાસની અંદર શું મુદ્દાઓ પોલીસને આપે છે અને પોલીસ પુનઃ એક વખત જો રિમાન્ડની જરૂર જણાશે તો કોર્ટમાં તેને રજૂ કરશે। પરંતુ આ 14 દિવસની અંદર પોલીસની પાસે શું ફળશ્રુતિ રૂપે વિગતો સામે આવે છે તે પર કોઈની નજર છે। અનેક લોકો આ આખા કેસની અંદર છેતરપિંડીનો ભોગ બન્યા છે। બોપલ, ગુમા અને સેલા સહિતના જે વિકસતા વિસ્તારો છે ત્યાં આવા નકલી બિલ્ડરોનો હાલ રાફડો ફાટ્યો હોય તે પ્રમાણેની પણ સ્થિતિ છે। આ તો એક બિલ્ડર છે, પરંતુ આવા અનેક બિલ્ડરો જો આવા પ્રિવિલોન બિલ્ડકોનના ઓછા હેઠળ હશે તો એવા લોકોને પણ સામે પણ ચોક્કસ પોલીસ કડક પગલાં લે તેવી લોકમુખે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। જી, આભાર કલ્પિન માહિતી બદલ।